ચકલીબેનની એક વાડી હતી અને તે વાડીમાં ચકલીબેને તો આ વખતે તો આંબા વાયા હતા અને તે આંબા ઉપર તો ઘણી બધી કેરીઓ પણ આવી હતી. અરે બેટા, તમે બંને હવે આંબા ઉપરથી નીચે આવી જાઓ, કેમ કે હવે આપણે ઘરે જવાનું છે. આપણે ત્રણે સવારના આવ્યા છીએ અને કશું ખાધું પણ નથી, માત્ર કેરીઓ જ ખાધી છે આજે તો. અને હા, મારે ઘરે જઈને તમારા બંને માટે જમવાનું પણ બનાવવાનું છે. તો જલ્દી બંને તમે નીચે આવી જાઓ. ચલો ચલો, હવે આપણે મોડું થાય છે ઘરે જવાનું, જલ્દીથી નીચે આવી જાઓ. અરે મમ્મી, અમને થોડોક સમય હવે રહેવા દે ને આંબા ઉપર. આમે પણ આપણે હવે ઘરે જ જવાનું છે ને. અને હા મમ્મી, તો આંબા વાડીએ આવે છે, પરંતુ અમને બંનેને તો ઘરે મૂકીને આવે છે. આજે તો અમે જબરજસ્તી તારી સાથે આવી ગયા છીએ. મમ્મી તું ગમે તે કહે, પરંતુ અમે ઉતરવાના જ નથી. અરે પિંકી, ચાલ હવે ઘરે જવું જોઈએ. મમ્મી સાચું કહે છે, કેમ કે હવે થોડાક જ સમયમાં રાત પડી જશે. અને હા, આપણે રાત્રે ઘરે જવું બહુ જ મુશ્કેલ પડી જશે. આપણે બંને કાલે સવારે આવીશું. અરે શું કાલે આવીશું? આ મમ્મી છે ને તે લાવશે જ નહીં, મને ખબર છે. આપણે બંનેને સમજાવીને ફૂસલાઈને ઘરે જ મૂકશે, મને ખબર છે. અરે કાલે સવારે બંનેને સવારે જ અહીંયા લાવી દઈશ. બસ ને, ખુશ ને બંને. કાલે બંને સવારે વહેલા ઉઠી જજો અને મારી સાથે અહીંયા આવી જજો. બસ ને હવે. આમ કાગડાભાઈ તો ચકલીબેનની વાડી ઉપરથી પસાર થતા હોય છે ત્યારે ચકલી અને તેના બચ્ચાને જોઈ જાય છે ત્યારે કાગડાભાઈ તેમની વાડીએ આવે છે. અરે વાહ ચકલીબેન વાહ, આ તમારી આંબાવાડીમાં તો આંબા ઉપર કેરીઓ જોરદાર આવી છે. અને હા ચકલીબેન, આવી કેરીઓ આખા જંગલમાં ક્યાંય નથી. અને હું તો અહીંયાથી પસાર થતો હતો ત્યારે મારી નજર તો આ કેરીઓ ઉપર ગઈ અને હું પણ તમને પણ જોઈ ગયો. એટલે થયું કે લાવો ને ચકલીબેનને મળતા આવું. પરંતુ આ કેરીઓ તો જોઈને મારા મોંમાં તો પાણી આવી ગયું, પાણી. અરે કાગડાભાઈ, જોજો જોજો, મોંમાં જ પાણી રાખજો, બહાર ના લાવતા પાણી, કેમ કે મારી કેરીઓ મેં ઘણી સાચવીને રાખી છે. અને હા, તમને જો એવું લાગતું હોય કે હું તમને કેરીઓ આપીશ તો એ વાત ભૂલી જજો, કેમ કે મેં ઘણી મહેનતથી આ કેરીઓ સાચવીને રાખી છે કાગડાભાઈ. અને હા, હું અહીંયા જ રહું છું આખો દિવસ. બીજો કોઈ જ પક્ષી આ મારી વાડીમાં આવીને મારી કેરીઓ ના લઈ જાય, એટલા માટે હું અહીંયા જ રહું છું. જોજો, મને પૂછ્યા વગર એક પણ કેરી ના અડતા. અરે હા હા, તમારી કેરીઓ નહીં અડીએ અમી. અને હા ચકલીબેન, જો આટલી જ બધી ચિંતા હોય તો આ કેરીઓ જઈને હવે બજારમાં વેચી મારો ને, કેમ કે ભાવ પણ સારો ચાલુ છે અને તમને નફો પણ સારો જ થશે. તો જઈને વેચી મારો ને. અમને કેમ કહો છો કે કેરીઓ ના અડતા? અને હા, તમે જો સાચવીને આટલી બધી સારી બનાવી છે કેરીઓ, તો જઈને વેચી આવો ને. કોણ ના પાડે છે? જાઓ જાઓ, બજારમાં તો ભાવ સારો મળશે તમને. જાઓ કેરીઓ વેચી મારો. અરે કાગડાભાઈ, તમારે મને કહેવાની જરૂર નથી, કેમ કે મને ખબર છે કે બજારમાં કેટલો ભાવ ચાલુ છે. અને હા, હું તો કાલે જ સવારે જઈને આ બધી કેરીઓ છે ને તે ઉતારીને વેચી મારીશ. અને પછી મને કઈ ચિંતા રહેશે નહીં કે મારી આંબાવાડીએ કોઈ આવશે પક્ષી અને મારી આ કેરીઓ લઈ જશે. અને હા કાગડાભાઈ, વધારે ચાલાકી ના કરતા અહીંયાથી ચૂપચાપ તમારા ઘરે જતા રહેજો, નહીં તો બિલકુલ મજા આવશે નહીં. એટલા માટે કહું છું કે લગીર પણ ચાલાકી ના કરતા ઘરે જતા રહો. તમે જાઓ. કાગડાને ખબર પડી જાય છે કે આજે મારી ચાલાકી નહીં ચાલવાની, એટલા માટે કાગડો તો ઘરે જતો રહે છે અને ત્યારબાદ ચકલી અને તેના બચ્ચાઓ પણ ઘરે આવી જાય છે. મમ્મી, તું કાલે અમને આંબાવાડીએ લઈ જઈશ ને? તે કહ્યું હતું જ્યારે આપણે આંબાવાડીએ હતા ને ત્યારે કે હું તમને સવારથી જ લઈ જઈશ. મમ્મી, તે કહ્યું હતું, તું ભૂલી ના જતી મમ્મી? અમને સવારે લઈ જજે, હો ને? હા હા હા, મને યાદ છે. ચલો હવે રાત પડવા આવી છે, તમે બંને સૂઈ જાઓ, કેમ કે આપણે વહેલા સવારે આંબાવાડીએ જવાનું છે. તો વહેલા ઉઠવાનું છે ને, તો બંને હવે સૂઈ જાઓ, કેમ કે જો વહેલા સૂઈ જશો ને તો જ વહેલા જાગશો. અને હા, જે વહેલા ઉઠશે ને તેને જ હું આંબાવાડીએ લઈ જઈશ. જો જે મોડા સુધી ઊંઘી રહેશે તેને લઈ જવાની નથી હું, તમે સાચું કહું છું. જે મોડા સુધી ઊંઘી રહેશે ને તેને લઈ જવાની નથી. તો ચલો બંને હવે વહેલા ઉઠવા માટે જલ્દીથી વહેલા વહેલા સૂઈ જાઓ. ચલો બંને સૂઈ જાઓ હવે. આમ રાત પડી જાય છે અને ત્યારે તો ચકલીબેન તો વહેલી સવારે ઉઠીને પોતાની આંબાની કેરીઓ વેચવા માટે બજારમાં પહોંચી જાય છે. અરે વેપારી સાહેબ, મારે આ કેરીઓ વેચવી છે મારા આંબાની. અને આ આંબાની કેરીઓ જેવી તેવી નથી, કેસર કેરીની કેરીઓ છે. કેસર કેરી આંબાની કેરીઓ છે, કેરીઓ. અને હા જુઓ, તાજી તાજી અને લાલ લાલ ને પીળી પીળી કેરીઓ છે. શું ભાવે જાય છે અત્યારે? શું ભાવ ચાલુ છે બજારનો? જે ભાવે બજારમાં ચાલતો હોય તે ભાવે મને આપો, કેમ કે મારે જ આ કેરીઓ અત્યારે ને અત્યારે વેચવાની છે. કેટલા ભાવે તમે લેવા માટે તૈયાર છો? અરે ચકલીબેન,
ભાવ તો કાલે ઉતરી ગયો છે, કેમ કે કાલે જો આ કેરીઓ વેચી હોત તો તમને સારો નફો થોત, પરંતુ આજે તો ભાવ બધો જ ઉતરી ગયો છે. એટલા માટે હું તમને જે આજનો ભાવ છે ઉતરી ગયેલો તે ભાવે જ આપીશ. અરે ના ના ના, મારે તો ભાવ જોઈએ છે, ભાવ. કેમ કે મારી કેરીઓ તો જુઓ કેટલી તાજી તાજી છે, અને હું કાલના ભાવે ઉતરી ગયેલો ના લઉં, કેમ કે મારે તો તાજો ભાવ જોઈએ છે, તાજો જ ભાવ. જો તમારે ના પાલવે તો ના પાડી દો, હું તો બીજા વેપારી પાસે જઈશ કેરીઓ વેચવા માટે. ચકલી બેન, હું તમને કાલના ભાવે ના આપી શકું. મને લગીરે નહીં પાલવે. તમે બીજા વેપારી પાસે જઈ શકો છો. આમ ચકલી બેન તો બીજા વેપારી પાસે જાય છે, પરંતુ ભાવ ત્યાં પણ એક જ હતો. અરે વેપારી સાહેબ, મારે આ કેરીઓ છે ને જે તાજી તાજી, જે હાલ જ કેરીઓ મેં આંબા ઉપરથી ઉતારી છે અને તરત જ તમારી પાસે વેચવા માટે આવી છું. તો મારે આ કેરીઓ વેચવાની છે તમારી પાસે. તમે કેટલી કિંમતમાં લેશો? મારે તો જે ભાવ છે તે જ ભાવ લેવો છે. તમે કેટલી કિંમતમાં આ કેરીઓ લેશો? અરે બહેન, આ જે કેરીઓનો ભાવ હતો તે કાલે બધો જ ઉતરી ગયો છે, એટલા માટે હવે મેં ઉતરેલા ભાવે જ આ કેરીઓ લઈશ. 30 રૂપિયાને 500 કેરીઓ છે, તો હવે તે કિંમતે જ હું આ કેરીઓ લઈશ. તમને પાલવે તો લો, નહીં તો આ રસ્તો રહ્યો ત્યાંથી ચાલતા પાછા વળી જાઓ. આમ ચકલીબેનને ખબર પડી જાય છે કે ભાવ ઉતરી ગયો છે, અને જો અત્યારે કેરીઓ નહીં વેચું તો આ ભાવમાં પણ મારે નહીં જાય કેરીઓ. એટલા માટે મારે અત્યારે આ કેરીઓ વેચવી જ પડશે. એટલા માટે ચકલીબેન તો આ કેરીઓ વેચી મારે છે. હા, હું આ કેરીઓ વેચવા માટે તૈયાર છું, અને બજારમાં જે પણ કેરીઓનો ભાવ ચાલતો હોય તે મને આપો, અને જે પણ કિંમત થતી હોય તે કિંમતે હું આપવા માટે તૈયાર છું. તો આ કેરીઓ તમે લઈ જઈ શકો છો, અને બદલામાં જે પણ તમે પૈસા આપો તે હું લેવા માટે તૈયાર છું. આમ ચકલીબેન તો કેરીઓ વેચી મારે છે, અને ત્યારબાદ ચકલીબેન તો ઘરે આવે છે, અને ઘરે આવીને વિચારવા લાગે છે કે કેરીઓનો પણ ભાવ હવે સારો આવતો નથી. મારે કંઈક અલગ જ વિચારવું પડશે. અરે મમ્મી, તું સવારે સવારે ક્યાં ગઈ હતી? તું કહેતી હતી રાત્રે કે આપણે વહેલા સવારે આંબાવાડીએ જઈશું, પરંતુ મમ્મી તું તો દેખાઈ જ નહીં સવાર સવારમાં. મમ્મી, તું ક્યાં ગઈ હતી? અરે મારા બચ્ચાઓ, આપણે જે આંબાવાડીએ કેરીઓ છે ને તે બધી જ હું બજારમાં વેચવા માટે ગઈ હતી, પરંતુ મારા બચ્ચાઓ, આપણી કેરીઓનો ભાવ તો સારો જ આવ્યો નહીં. આપણે હવે જે આંબાવાડી છે તે કેરીઓ છે આંબાની, તે બધી જ હવે ફેંકી દેવી પડશે, મને તો એવું લાગે છે બચ્ચાઓ. આમ ચકલીના બચ્ચાઓ વિચારમાં પડી જાય છે. ત્યારે ચકલીનું બચ્ચું એક હોય છે તે બોલે છે. મમ્મી, મારી પાસે એક વિચાર છે. જો આપણે આંબાવાડીએ જે કેરીઓ છે ને તે આપણે બજારમાં ના વેચીએ, અને આપણે તે જે બધી કેરીઓ છે તેનો આપણે એક જ્યુસની દુકાન ખોલીએ તો કેવું રહે? કેમ કે આ ઉનાળાની સિઝન છે, તો આ ઉનાળામાં આપણને ઘણો બધો ફાયદો થઈ શકે છે. તો મમ્મી તું વિચાર, આપણે આ કેરીઓનો જ્યુસ બનાવીને વેચીએ તો કેવું સારું? આપણા જંગલમાં કોઈ પણ આવો ધંધો કરતું જ નથી, તો આપણે આ ધંધો કરવો જોઈએ મમ્મી. હા મારા બચ્ચા, આ તો મેં કદી વિચાર્યું જ નહીં. વાહ વાહ વાહ, કેવી સરસ વાત કરી તે. હવે તો આ જ કરવું છે મારે તો, કેમ કે આપણે આ જંગલમાં આવું કોઈ જ નથી કરતું, અને આ ધંધો તો જોરદાર ચાલે, કેમ કે ઉનાળાની સિઝન હવે આવવાની જ છે, અને આપણે તો આંબાવાડી છે તો કેરીઓની તે ખોટ પડવાની જ નથી. હવે તો આપણે તો આ જ ધંધો કરવો છે. હવે જે થવું હોય તે થાય. આમ ચકલીબેનને તો એક કારણ મળી જાય છે, અને ત્યારે તો ચકલીબેન આ ધંધો કરવાનું વિચારે છે, અને ત્યારે તો ચકલીબેન વહેલી સવારે ઉઠીને પોતાનો ધંધો શરૂ કરી દે છે. અરે વાહ ચકલીબેન વાહ, તે તો જબરજસ્ત ધંધો કર્યો છે. વાહ વાહ વાહ, આપણા જંગલમાં કોઈ જ આવો ધંધો નથી કરતું, અને આ ધંધો કર્યો છે ને તો તને ઘણો બધો નફો પણ થશે. અને હા ચકલીબેન, તમારે તો આખી આંબાવાડી છે, એટલે તો કેરીઓની તે શું ચિંતા કરવાની. પરંતુ આ ધંધો કર્યો છે ને તે તારે ઉનાળામાં તે જોરદાર જ ચાલવાનો છે. અને આ કેરીઓના તો દીવાના હોય છે, દીવાના પક્ષીઓ, એટલા માટે બધા જ પક્ષીઓ અહીંયા આવવાના છે. હા મીનુ માસી, હા તમારી વાત સાચી છે. ચકલીબેન ઘણો બધો નફો કરશે આ વખતે, અને તેમને તો આંબાવાડી છે એટલે તો કેરીઓની ચિંતા કરવાની જ નથી. અને હા ચકલીબેન, તમે આ શું વિચારીને આ ધંધો કર્યો છે, અમને તો કહો. અરે કબૂતર ભાઈ, કઈ ખાસ વાત નથી, પરંતુ જ્યારે હું આંબાવાડીની કેરીઓ બધી બજારમાં વેચવા માટે ગઈ ત્યારે મને ભાવ સારો ન મળ્યો. ત્યારે મને વિચાર આવ્યો કે આપણા જંગલમાં આવી જ્યુસની દુકાન કોઈની પાસે નથી, તો હું જ્યુસની દુકાન કરું તો સારું રહે.
વાહ ચકલીબેન વાહ, શું તમારું મગજ છે, જોરદાર હો. બાકી આવો ધંધો તો તમે જ કરી શકો અને આ વિચાર પણ મહત્વનો છે, એટલે તો આ ધંધો થયો છે. વાહ ચકલીબેન વાહ, કરી જોણે હો તમે ધંધો. આમ ચકલીબેનનો આ જ્યુસનો ધંધો તો જોરદાર ચાલવા લાગ્યો હતો અને તેના કારણે ચકલીબેનને તો લીલા લહેર થઈ ગયા હતા. ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો હતો અને સૂર્યનારાયણ આકાશમાંથી અગનગોળા ફેંકી રહ્યા હતા. જાણે આકાશમાંથી આગ ઝરતી હોય તેવા અસહ્ય તાપમાં જંગલના પક્ષીઓના ગળા સુકાવા લાગ્યા હતા. આવા સમયે પક્ષીઓની તરસ छिपाવવા માટે ચકલીબેને શેરડીના રસની એક સુંદર દુકાન શરૂ કરી હતી. તેમનો રસ એટલો તો સ્વાદિષ્ટ અને તૃપ્તિદાયક હતો કે પક્ષીઓ જોજન દૂરથી ઉડીને અહીં આવતા. આ મધુરતાનું અસલી રહસ્ય એ જાદુઈ મસાલો હતો, જેની કળા ચકલીબેને તેમની સ્વર્ગસ્થ માતા પાસેથી વારસામાં મેળવી હતી. જોતજોતામાં ચકલીબેનની દુકાને પક્ષીઓની ભીડ જામવા લાગી અને તેમની ખ્યાતિ ચારે કોર મહેકી ઉઠી. અરે વાહ ચકલીબેન વાહ, તમારા આ શેરડીના રસની વાત જ કંઈક અલગ છે. મેં અનેક દેશ પ્રદેશના પ્રવાસો કર્યા છે અને ભાતના મોકા રસ પણ પીધા છે, પરંતુ જેવી ઠાઠક તમારા આ એક ગ્લાસના રસમાં મળે છે ને, તેવી દુનિયામાં ક્યાંય નથી મળતી. આ રસનો પહેલો કૂંટળો ગળાના નીચે ઉતરતા જ હૈયામાં ટાઢક વળી જાય છે અને મન પ્રફુલ્લિત થઈ જાય છે. મને તો ક્યારેક તો શંકા જાય છે કે આ મધુરતા માત્ર શેરડીની છે કે પછી તમારા હાથમાં કોઈ દૈવીય શક્તિ રહેલી છે, જે અમને ચુંબકની જેમ તમારી દુકાને ખેંચી લાવે છે. ખરેખર આ રસ પીધા પછી આખો દિવસ શરીરમાં અજબની તાજગી બની રહે છે ચકલીબેન, કહેવું પડે હો. આવો રસ આખા જંગલમાં ક્યાંય નથી મળતો અને અમે તો ખૂબ જ નસીબદાર છીએ કે તમે જ અમારા જંગલમાં આવી દુકાન ખોલી છે. ધન્યવાદ પોપટભાઈ, તમારા જેવા ગુણ પક્ષીના મુખ્યથી આવા મીઠા વેણ સાંભળીને તો મારો દિવસ ખરેખર સુધરી ગયો અને બધી મજૂરી વસૂલી થઈ ગઈ હોય તેવું લાગે છે. આ તો તમારો પ્રેમ છે, બાકી મારા હાથમાં તો વળી શું જાદુ હોય. બસ હું તો મારા પૂરા ભાવ અને લગનથી આ રસ બનાવું છું. આ બધી જ કળા હું મારી વહાલી મમ્મી પાસેથી શીખી છું અને એના કારણે જ આજે આ શેરડીના રસ એકદમ મધ જેવા બને છે. બસ આ તો બધી જ મારી પ્રેમાળ મમ્મીની મહેરબાની અને તેમના આશીર્વાદનો જ પ્રતાપ છે. ખરેખર ચકલીબેન, તમારી મમ્મીના હાથમાં તો સાક્ષાત અન્નપૂર્ણાનો વાસ હશે, એમાં કોઈ જ શંકા નથી. કારણ કે તમે પણ એ જ નિષ્ઠા અને મમતાથી આ રસ પીરસો છો, એટલે જ આટલો મીઠો લાગે છે. જંગલના ખૂણે ખૂણે આજે તમારા ખાસ મસાલાની જ ચર્ચા છે, પણ અચરજની વાત તો એ છે કે આ મસાલામાં એવું તે શું ખાસ છે જે સામાન્ય રસને પણ અમૃત સમાન બનાવી દે છે? તમારી આ મહેનત જોઈને અમને બહુ આનંદ થાય છે અને અમને ગર્વ છે કે અમારા જંગલમાં તમારા જેવી ગુણી બહેન વસે છે, જે પોતાની પરંપરાને જીવંત રાખી રહી છે. કબૂતરભાઈ, એ જૂની યાદો તાજી કરતાં જ આજે પણ મારી આંખો ભરાઈ આવે છે, કારણ કે મારી મમ્મી માટે આ માત્ર ધંધો નહીં પણ સેવાનું કાર્ય હતું. હું તો બસ તેમની શીખવેલી રેસીપીને અને મસાલા બનાવવાની પદ્ધતિને અનુસરવાનો નાનકડો પ્રયત્ન કરું છું. જાદુ તો તમારા જેવા પીનારાઓનો નિર્મળ દિલમાં હોય છે, જે મારી આ મહેનતને આટલું માન આપે છે. બસ મારી પાસે આ છેલ્લી મમ્મીની નિશાની અને આ મસાલાનો જાદુ છે, જેના સહારે મારું ઘર પણ ચાલી જાય છે અને પક્ષીઓને સંતોષ પણ મળે છે. હે ભગવાન, ચકલીબેન અને પોપટભાઈ, શું આ તમારી રસની પુરાણ કથા ક્યારે ખતમ થશે ખરી? અહીં તો રસના ઠંડા ઠંડા કુંભ ભરેલા પડ્યા છે અને મારી હાલત તો જાણે તરસથી તરફતી માછલી જેવી થઈ ગઈ છે. મારા મોઢામાં તો અત્યારથી જ રસ જોઈને પાણીના રેલા ઉતરી રહ્યા છે અને તમે બધા તો હજુ રસનો મહિમા ગાવામાં અને વખાણ કરવામાં જ મશગુલ છો. અરે ભાઈ, અસલી અનુભવ તો અત્યારે થશે
જ્યારે આ કેસરીયો રસ મારા સૂકા હોઠને ભીનો કરશે. જલ્દી કરો હવે, મારાથી એક પળ પણ રાહ નથી જોવાય કેમ. અરે મીનુ માસી, હવે તમારે એ તરસની તકલીફ વધુ સમય નહીં વેઠવી પડે હો. જુઓ તો ખરા, ચકલી બેને તો તમારા માટે ક્યારનાય 3 ગ્લાસ રસના છલછલાતા તૈયાર જ રાખ્યા છે. બસ આમ ચપટી વગાડતા જ તમને ઠંડક પહોંચી જશે. તમારા મોઢામાં તો જે આતુરતાનું પાણી ધસમસી રહ્યું છે ને, એ પણ હવે શાંત થઈ જશે. અને હા ચકલી બેન, હવે જણા પર વિલંબ ના કરશો. જલ્દીથી આ રસ મીનુ માસીને ગળા નીચે ઉતારો, કારણ કે મારે પણ હવે ઘર તરફ પ્રયાણ કરવામાં મોડું થઈ રહ્યું છે. અરે પોપટભાઈ, તમે બધા વાતોમાં એવા પરોવાયા કે મને પણ પીરસવાનું ભાન ના રહ્યું. મેં તો તમારા ત્રણેય માટે ક્યારના એક ગ્લાસ ભરીને તૈયાર રાખ્યા હતા, પણ તમારી વાતો એટલી મીઠી હતી કે અમે બધા એમાં ગુલતાન થઈ ગયા. આ લો પોપટભાઈ, તમારો ગ્લાસ. અને મીનુ માસી, સોરી હો, તમને થોડી રાહ જોવી પડી. આ લો તમારો ખાસ મસાલાવાળો ગ્લાસ. બધા પક્ષીઓએ મન ભરીને રસ પીધો અને ચકલીબેનના મોઢે મોઢ વખાણ કરતા ઉડી ગયા. કહેવાય છે ને કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય. પણ લુચ્ચા કાગડાની દાનત બગડી હતી. તેની નજર ચકલીની વધતી જતી સમૃદ્ધિ પર હતી. કાગડો અક્કડ થઈને ચકલી પાસે આવ્યો અને તેની સાથે ઉદ્ધતાઈથી વર્તવા લાગ્યો. તેના મનમાં પાપ હતું અને તે ચકલીને નીચી દેખાડવા માટે નીચું બોલવા લાગ્યો. અરે ઓ ચકલી, સાંભળ, આજે મારી કાગડીના લાડ જરા વધારે જ છે અને તેને તારો આ શેરડીનો રસ પીવાની ઈચ્છા થઈ છે, એટલે ફટાફટ ગ્લાસ ભરી દે. અને હા, મારી પાસે અત્યારે એક ફૂટી કોળી પણ નથી, એટલે પૈસા લેવાની લાલચ અત્યારે બિલકુલ ના રાખતી. સમજી લીધું ને? નહીતર તારા માટે બિલકુલ સારું નહીં રહે. અને આ ધંધો અહીં કેવી રીતે ચલાવવો તે પણ તને નહીં જ આવડે. અને આ તારો ધંધો અહીંયા અત્યારે જ ઠપ કરાવી દઈશ. મને બહુ સારી રીતે આવડે છે આ ધંધો બંધ કરાવતા. ચાલ હવે ચૂપચાપ મને રસ આપી દે અને વધારે મગજમારી ના કર, નહીતર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજે. જો કાગડા, જો તે પ્રેમથી ભાગ્યો હોત તો હું તને સામેથી આ રસ પીવડાવત, પણ તારી આ ધમકી અને અસભ્ય વર્તનના કારણે હું તને એક ટીમ્પુ રસ પણ નહીં આપું. ઉધાર માગવો છે અને ઉપરથી આ ધંધો બંધ કરવાની ધમકી આપો છો? તમને જરાય શરમ નથી આવતી? તારી કાગડીને પણ જઈને કહી દેજે કે હું કોઈથી ડરતી નથી અને જ્યાં સુધી હું અહીં બેઠી છું તમને એક પણ રૂપિયાનો રસ ઉધાર નહીં મળે. આવી દાદાગીરી ક્યાંક બીજી જગ્યાએ જઈને બતાવજે, અહીં દાળ નહીં ગળે. કાગડો તો ત્યાંથી અપમાનનો ઘૂંટડો ગળીને તુરંત ઉડ્યો અને હાંફતા હાંફતા પોતાની પત્ની કાગડી પાસે પહોંચ્યો. ઓ કાગડી, પેલી ચકલીના પેટમાં તો જાણે કાળતરો સાપ બેઠો હોય તેટલું ઝેર ભરેલું છે. તેની હિંમત તો જો! મેં જ્યારે તારા માટે રસ માગ્યો ને ત્યારે તેણે મને ડોળા કાઢીને ચોખ્ખી ના પાડી દીધી અને ભરી સભામાં અપમાનિત કરીને કાઢી મૂક્યો. તે તો વળી એમ કહેતી હતી કે જો કાગડા ફરી અહીં દેખાયો ને તો તારા હાડકાં સલામત નહીં રહે. તેણે તારું પણ અપમાન કર્યું અને કહ્યું છે કે તારી કાગડીને પણ કહી દેજે કે મારી સામે આવવાની હિંમત ન કરે. આ ચકલીને શેનો આટલો બધો અહંકાર આવી ગયો છે? કાગડી, તેને પાઠ તો ભણાવવો જ પડશે. કાગડી તો ક્રોધમાં આંધળી થઈને ઉડતી ઉડતી ચકલી પાસે પહોંચી. ત્યાં જઈને તેણે વાઘણની જેમ તાડુકીને જૂની પુરાણી વાતો ઉખેડી અને ચકલીને વગર વાંકે વઢવા લાગી. તેનો ઉદ્દેશ્ય માત્ર ચકલીને માનસિક રીતે તોડી પાડવાનો હતો. અરે ઓ ચકલી, અરે ઓ નવી નવી બનેલી શેઠાણી, શું આ શેરડીના રસમાં 2 ગ્લાસ વેચીને તારા પગ જમીન પર નથી ટકી રહ્યા? તું ભૂલી ગઈ કે હજુ થોડો સમય પહેલાં તું કોના ઉબરે ટળવતી હતી અને 2 ટંકના રોટલા માટે વિનંતી કરતી હતી? જરા યાદ કર, તારી જમીન આજે પણ મારા નામે ગીરવી પડી છે અને મેં જ તને એ આફતમાંથી ઉગારી હતી.
કાગડી બેન, એ મારો ખરાબ સમય હતો અને મેં તમારી પાસેથી મદદ લીધી હતી. એમાં કોઈ બે મત નથી, પણ એનો અર્થ એ નથી કે તમે આજીવન મારી ઉપર દાદાગીરી કરો. આજે હું મારી કાળી મહેનતથી ઊભી થઈ છું અને ઈમાનદારીથી પરસેવો પાડીને ધંધો કરું છું, એટલે તમારી ધમકીઓથી હું ડરવાની નથી. ઉધારની વાત તો હવે કાયમ માટે ભૂલી જ જજો, કારણ કે જે લોકો બીજાની મહેનતનું મૂલ્ય નથી સમજતા તેમને હું કશું જ આપવા માંગતી નથી. જાઓ, તમારાથી જે ઉખેડાય તે ઉખેડી લેજો. આટલો બધો ગર્વ સારો નથી ચકલી. યાદ રાખજે કે વળતા પાણી થતાં વાર નથી લાગતી. સાંભળી લેજે, 2 દિવસમાં તારો આ ધંધો ગુણમાં ના મેળવી દઉં ને તો મારું નામ કાગડી નહીં. કાગડી ગુસ્સામાં લાલ ચોર થઈને ઘરે પાછી ફરી અને કાગડા સાથે મળીને ચકલીને બરબાદ કરવાનું પાક્કું કાવતરું ઘડ્યું. તેમણે વિચાર્યું કે શેરને માથે સવા શેર થઈને બતાવીએ. નક્કી કર્યું કે તેઓ પણ ચકલીની બિલકુલ સામે જ આલીશાન દુકાન ખોલશે, જેથી ચકલીના ગ્રાહકો તૂટી જાય. કાગડો અને કાગડીએ પોતાનો નવો કારોબાર શરૂ કર્યો. નવી દુકાનની ચમક ધમક અને તાજી શેરડીના મીઠા રસની લાલચમાં ઘણા ભોળા પંખીઓ કાગડાની દુકાને ખેંચાઈ આવવા લાગ્યા. શરૂઆતમાં તો તેમને લાગ્યું કે તેઓ ફાવશે. કાગડાએ ઉમંગમાં આવીને પોપટભાઈને કાચનો ગ્લાસ ભરીને રસ આપ્યો. પોપટભાઈએ જેવો પહેલો ઘૂંટણો ભર્યો કે તરત જ તેમનું મોઢું બગડી ગયું. અરે કાગડા ભાઈ, આ શું પીવરાઈ દીધું છે મને? આ શેરડીનો રસ છે કે કોઈ કડવો ઉકાળો છે? આમાં તો શેરડીની મીઠાશ પણ નથી અને આ સ્વાદ કેવો છે, મારું મોઢું બગાડી દીધું. મેં આવો રસ તો આખા જન્મમાં મેં ક્યારેય નથી પીધો. આવો તકલીફદાયક રસ ક્યારેય પીધો નથી. આના કરતાં તો નદીનું કુદરતી પાણી પીવું સારું. કાગડા ભાઈ, ધંધો બંધ કરવો કે પછી રમત રમવી છે? કાગડા ભાઈ, ધંધો કરવો એ કોઈ રમત નથી. જરા ચકલીબેન પાસે જઈને નમ્રતાથી શીખો કે રસ કેવી રીતે બને છે અને મસાલો અસલી સ્વાદ કેવો હોય છે. જો આવો જ રસ વેચવો હોય તો દુકાન હમણાં જ બંધ કરી દો, કેમ કે અમને અમારા મોઢામાં સારો સ્વાદ જોઈએ છે. આવો એકદમ ખરાબ સ્વાદવાળો અમને જરા પણ નથી ગમતો શેરડીનો રસ. સમજ્યા ને કાગડા ભાઈ? તો અત્યારે જ જાઓ અને ચકલીબેનને ત્યાં જઈને અત્યારે જ શીખતા આવો અને પછી જ આવો ધંધો કરો. કેમ કે જુઓ, આવો ખરાબ રસ પીવાથી અમારું શરીર પણ બગડી શકે છે. એટલા માટે આ અમારા માટે તો ખૂબ જ ખરાબ છે, સમજી લેજો. પોપટભાઈ, મને તો પહેલેથી જ મનમાં શંકા હતી કે આ કાગડો અને કાગડી માત્ર ચકલીબેનને જોઈને ઈર્ષામાં જ આ બધો નવો ધંધો માંડીને બેઠા છે. તેમને કોઈ પક્ષીનું ભલું કરવામાં કે તરત छिपाવવામાં જરાય રસ નથી. તેમને તો બસ ચકલીની હરીફાઈ કરવી છે. જોઈને પોપટભાઈ, નકલ માટે પણ અક્કલ જોઈએ, જે આ બંને પાસે બિલકુલ નથી. એટલે જ આવો ખરાબ રસ પાયો છે. ચાલો પોપટભાઈ, અહીં આપણે કિંમતી સમય બગાડવો નકામો છે. આપણે તો ચકલીબેનને ત્યાં જ જઈએ જ્યાં સાચો સંતોષ મળે છે. અરે કાગડી, આ તો ઊંધું પડ્યું. આપણો રસ્તો કોઈને ભાવતો જ નથી અને પોપટ જેવા પક્ષીઓ પણ આપણને ધમકાવીને ચાલ્યા જાય છે. મને લાગે છે કે બધી જ કરામત પેલા મસાલામાં જ છે જે ચકલી રસમાં નાખે છે. જો આપણે તેનો મસાલો ચોરી કરીને લઈ લઈએ અને આપણા ધંધામાં આપણા જ રસમાં નાખીએ તો આપણો પણ ધંધો જોરદાર ચાલી શકે. આજ રાત્રે જ્યારે ચકલી ગાંઢ નિદ્રામાં હોય ને ત્યારે આપણે છાના માના જઈને તેના બધો જ મસાલો ચોરી લઈશું. પછી જોજે, બધા જ પક્ષીઓ ચકલીને ભૂલીને આપણા પગે પડશે અને આપણી જ તિજોરી ભરાવશે અને પછી તો આખા જંગલમાં આપણો જ રસ પ્રખ્યાત થઈ જશે. કાગડી, તો પછી આજ રાત્રે ચોરી કરવાનું આયોજન કરો. જ્યારે આખું જંગલ ઘસઘસાટ ઊંઘતો હતો અને મધ્યરાત્રિનો સન્નાટો હતો, ત્યારે કાગડો અને કાગડી ચોરની જેમ ચકલીની દુકાને દબાતા પગલે પહોંચ્યા. અંધારામાં અથડાતા કૂટાતા તેઓ ચકલીના પેલા જાદુઈ મસાલાના ડબ્બાઓ શોધવા લાગ્યા. અરે કાગડા, આટલો બધો ડર શાનો લાગે છે તને? હું તો કહું છું કે કયા ડબ્બામાં શું મસાલો છે એ જોવામાં સમય ના બગાડાય.
આ બધા જ ડબ્બાઓ ફટાફટ ઉડાવી લો. આપણે ઘરે જઈને નિરાતે જોઈશું અને પછી બધા જ મસાલા ભેગા કરીને આપણા શેરડીના રસમાં નાખી દઈશું. પછી જોજે કેવો અદ્ભુત સ્વાદ આવે છે. એક સાથે આટલા બધા મસાલા પડશે એટલે આપણો રસ તો આખા જંગલમાં પ્રખ્યાત થઈ જશે. બીજા દિવસે કાગડા કાગડીએ દુકાન ખોલી. એવામાં એક ખૂંખાર શિકારી પક્ષી ત્યાં આવ્યો અને ગ્લાસ ભરીને પેલા શિકારી પક્ષીને આપ્યો. તેમને લાગ્યું કે હવે તેમની વાહવાહ થશે. અરે મારું મોઢું સળગી ગયું. કાગડા તે આમાં શું નાખ્યું છે? આ શેરડીનો રસ છે કે પછી ઝેરનો પ્યાલો? આટલી બધી તીખી અને આટલી બધી કડવાહટ. અરે મને મારી નાખવાનો કંઈ કાવતરું તો નથી કાઢ્યું ને તે? તારી હિંમત કેવી રીતે થઈ મને આવો રસ પીવરાવવાનો? તારું તો હવે આવ્યું બન્યું સમજ. ઊભો રહે, હમણાં જ તારી આખી દુકાન તોડીને રાખ કરી નાખું. ઊભો રહે, તને અત્યારે જ પાઠ ભણાવું, પછી ખબર પડશે કે હું કોણ છું. મસાલાની યોગ્ય સમજ વગરનો એ રસ એટલો તીખો અને કડવો બન્યો કે શિકારી પક્ષીનો પિત્તો ગયો. તેનો ગુસ્સો જોઈ કાગડો અને કાગડી પોતાનો બધો સામાન છોડીને જીવ બચાવવા વગડામાં નાસી ગયા. કહેવાય છે ને કે પારકી આશા સદા નિરાશા. ચકલીબેને પોતાની પ્રામાણિકતા અને અથાંગ મહેનતથી ધંધો ચાલુ રાખ્યો. જંગલના પક્ષીઓ સમજી ગયા કે નકલ કે ચોરીથી સફળતા નથી મળતી. સફળતાનો રાજ તો